ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ 22 વર્ષીય સચિન કુમાર ગિરીશભાઈ ઠાકોરે 17 વર્ષીય સગીર વયની દીકરીને ઘરેથી ભગાવી લઈ જઈ પોતાની હવસનો શિકાર બનાવી હતી। આ ગુનામાં મદદગાર તરીકે જયેશભાઈ ઘનશ્યામભાઈ ઠાકોરની પણ સંડોવણી સામે આવી છે। ઘટનાની જાણ થતાં જ કાવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ તેમજ પોસ્કો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસે બંને આરોપીને ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે। સમગ્ર घटनाને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।